દર વર્ષની જેમ ફરીથી યરુશલેમમાં બલિદાન ચડાવવાનો સમય આવી ગયો. હું સિમોન કોરેની અને મારા બે નાના દીકરાઓ હલવાનને લઈ યરુશલેમ તરફ જતા હતા અને તેમણે પૂછ્યું કે પિતા, આપણે ત્યાં શું કરવા જઈએ છીએ? મેં કહ્યું, હલવાનને અર્પણ કરવાનું છે, તેથી તેને સાચવજો, હલવાન ભીડ જોઈને નાસી ન જાય. જેવા અમે યરુશલેમ શહેરમાં પહોંચ્યા ત્યાં અમે ટોળાને બૂમ પાડતા સાંભળ્યું, તેને વધસ્તંભે જડો. અમે શહેર છોડવાનો પ્રયાસ કર્યો પણ તેમ કરી શક્યા નહીં. આ દિવસે ગુનેગારોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવતી. એટલામાં મારી આંખો ઈસુ પર પડી. તેમના શરીરમાંથી કપાળ પરથી લોહી વધસ્તંભ ઉપરથી જમીન પર પડી રહ્યું હતું. અચાનક રોમન સૈનિકે મારો હાથ પકડીને જબરજસ્તીથી વધસ્તંભ પકડાવી દીધો. વધસ્તંભ ઉપર ચડ્યા પછી ઈસુએ કહ્યું, પિતા, તેમને માફ કરો, હું મારા આત્માને તમારા હાથમાં સોંપું છું. અને પછી ઈસુ મૃત્યુ પામ્યા. દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. એટલામાં બંને દીકરાઓએ રડતા રડતા કહ્યું, પિતાજી, અમને માફ કરો, હલવાન નાસી ગયું. મેં કહ્યું, વાલા બાળકો, હવે આ ઈશ્વરના હલવાનને વધસ્તંભ ઉપર જુઓ કે જે દુનિયાના પાપ દૂર કરે છે.